હોય છે। ત્યારે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ગઢડા શહેરના ખાટકી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું હતું, જો કે સમગ્ર ઘરવખરી તેમાં દટાઈ ગઈ હતી। બનેલા બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભંગારની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખાલિદભાઈનું મકાન હોવાનું સામે આવ્યું છે। 4 દિવસથી વરસતા વરસાદને પગલે આ મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। વિનુષભાઈ ચૌહાણ, ખાટકી સમાજ પર જીના નાકે। આજે સવારે આ મકાન પડી ગયેલ છે, જે હુસેનભાઈનું મકાન છે, અને એમાં કાંઈ જાનહાનિ તો થઈ નથી, પણ અંદર ઘણો બધો એમનો ઘર વકરીનો સામાન જે 50-60 હજાર રૂપિયાનો સામાન છે, વાસણ છે, બીજું કાંઈ આડેવરી ઘર વકરી બધી છે, એ બધી અંદર દબાઈ ગઈ છે। અને એ માટે અમે નગરપાલિકાને રજૂઆત કરી છે, બરાબર। એટલા માટે આ ભાઈને જેટલી હેલ્પ થાય સરકાર તરફથી એટલી અમારી માંગ છે। હુસેનભાઈ કરીમભાઈ મુમાણી, અમારે પહેલાં પડી ગયું। શું પડી ગયું? મકાન। કોઈ જાનહાનિ થઈ? ના, કાંઈ થયું નહીં। અંદાજે કેટલાનું નુકસાન થયું? નુકસાન તો ઘણું થયું છે।